તારીખ 10/2/2026ના રોજ ખારા પસવારિયા ગામ મુકામે દીપ પ્રાગટ્ય દ્વારા આંખના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સવારે 10 થી 1 વાગ્યા સુધી આ કેમ્પનો લાભ સૌએ લીધો હતો। આ કેમ્પમાં ખારા પસવારિયા ગામના સરપંચ રાધાભાઈ રબારી, ઉપસરપંચ શંભુભાઈ બોરીચા, માજી સરપંચ વેલાભાઈ બોરીચા અને સ્કૂલના શિક્ષક રંજનબેન તથા મંજુલાબેન પણ હાજર રહ્યા। 115 દર્દીઓએ આંખના કેમ્પનો લાભ લીધો। આ કેમ્પ અંધજન મંડળ KCRC ભુજ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। આ કેમ્પની અંદર 18 દર્દીઓના ઓપરેશન કરાવવાનું જાણવા મળ્યું। 48 દર્દીઓએ નંબર ચેક કરાવીને ટોકન ચાર્જમાં ચશ્મા પ્રાપ્ત કર્યા। ત્યારબાદ 49 દર્દીઓએ આંખોની તપાસ કરાવી। 115 દર્દીઓએ આ કેમ્પનો કુલ લાભ લીધો હતો। ગાયત્રી શક્તિપીઠ દર મહિનાની 10 તારીખના ગામડાઓ અને ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી સોસાયટી નયા અંજાર મધ્યે આંખના કેમ્પનું 9 વર્ષથી આયોજન કરે છે। આ કેમ્પ ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી હસમુખભાઈ માથકિયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવે છે। જ્યારથી કેમ્પ શરૂ કર્યો ત્યારથી ડોક્ટરોને જમવાની વ્યવસ્થા રાજેન્દ્રસિંહ ટી જાડેજા દ્વારા કરવામાં આવે છે। આ કેમ્પની અંદર કોઈપણ જાતનો ચાર્જ દર્દીઓ પાસેથી લેવામાં આવતો નથી। ઓપરેશન નિઃશુલ્ક, ચેકઅપ નિઃશુલ્ક, દવા નિઃશુલ્ક, ટોકન ચાર્જમાં ચશ્મા પ્રાપ્ત કરવામાં આવે છે। આજના આ આંખના કેમ્પમાં ડૉક્ટર ઇરફાનભાઈ કાનિયા અને એમના આસિસ્ટન્ટ ડૉક્ટર રશ્મિતા મહેશ્વરી, ગફૂર અબ્દુલ તન મન ધનથી દર્દીઓની તપાસ કરે છે। કેમ્પને સફળ બનાવવા માટે મહેનત કરનાર સૌ ભાઈઓ ગાયત્રી શક્તિપીઠના વ્યવસ્થાપક આશુતોષ વૈષ્ણવ, પૂજારી નટુભાઈ જોશી, સુરેશભાઈ છાયા, નારણભાઈ મોદીએ જહેમત ઉઠાવી હતી। ખારા પસવારિયા ગામના લોકોએ ગાયત્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો। આંખના કેમ્પનું સ્થળ ખારા પસવારિયા પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યું હતું।